મિક્સરનું ખાનું લીધું છે આપણે નાનું ને આદુનો ટુકડો લીધો છે. તો જાજુ નથી લેવાનું, આપણે એટલું જાજુ લેવાનું છે. તો એના આપણે કટકા કરી નાખવાના છે. ને બે આપણે મરચાં લીધા છે. તો આપણે મીડિયમ મોળા મરચાં આવે એ છે. તો એનાય આપણે આ રીતે આમાં કટકા કરી લેવાના છે. તો આનો આપણે મસાલો બનાવવાનો છે. તો બે આપણે મરચી લીધી છે તીખી, તો એ એમાં નાખી દેવાની છે. ને હવે આપણે એમાં થોડુંક એવું જીરું નાખવાનું છે. તો જીરું નાખી દઈએ ને હવે આપણે એને પીસી લેવાનું છે. તો આ રીતે જ આપણે પીસવાનું છે, એમાં બીજી કોઈ વસ્તુ નાખવાનું નથી. તો મસાલો આપણે પીસાઈ ગયો છે. તો આ રીતે આપણે અસકસરો આપણે પીસવાનો છે. તો બહુ પીસવાનો નથી. તો આપણે આમાં પાણી કે કોઈ વસ્તુ નાખવાનું નથી ને આ રીતે જ પીસી લેવાનો છે. તો આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. આપણે બટેટા લીધા છે. તો બટેટા એટલે આપણે મીડિયમ બટેટા લીધા છે, બટેટી નાની આવે એ. તો એને આપણે બાફી લીધી છે. તો હવે આપણે એની ચાલ ઉતારી લેવાની છે. તો બાફામાં તમારે ધ્યાન રાખવાનું, કેમ કે હાવ ન બફાઈ જાય એ રીતે બાફવાની છે. એટલે જોયા કરવાનું ને તમારે કુકરમાં નહીં બાફવાનું, તપેલીમાં કે એમાં ગમે એમાં બાફી લેવાના, એટલે આપને ખબર પડે કે કેટલા બફાણા એમ. તો એ રીતે બાફવાના છે. તો આને આપણે બધાય બટેકાને આ રીતે ચાલ ઉછળી લઈએ. બટેટા આપણે ફોલાઈ ગયા છે બધાય. તો હવે આપણે બટેટામાં આ રીતે શાકે કરીને કાપો પાડી દેવાનો છે. તો આ રીતે બધાય બટેકામાં આપણે કાપા પાડી દઈએ. તો હવે આપણે બધાય બટેકામાં આપણે કાપા પાડી લીધા છે એક એક સાઈડથી ને. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે લીલા વટાણા લીધા છે. તો એને આપણે બાફી લીધા છે. તો જોવો તમે. તો હવે આને આપણે હાથે કરીને આ રીતે આપણે ક્રશ કરી નાખવાના છે. તો બફાઈ જાય એટલે પછી કાંઈ આમાં બહુ વાર ન લાગે. તો આ રીતે તમે ભાંગી નાખો એટલે ભાંગી જાય તરત જ. તો આને આપણે કુકરમાં બહુ નથી બફાવા દેવાના. બટેકા બાફો એની હારે જ તમારે નાખી દેવાના. તો થોડીક વાર બટેટા એકલા બાફી લેવાના ને પછી વટાણા નાખવાના. એમ થાય કે થોડાક બટેટા બફાઈ ગયા છે આપણે, તો એ પછી વટાણા નાખવાના છે. તો પહેલાં વટાણાને આપણે આ રીતે ભાંગી લેવાના છે. હવે આપણે આ મરચાંનો ને મસાલો કર્યો છે તો એ નાખી દેવાનો છે આપણે. તો તમારે જેટલું તીખું રાખવું હોય એ પ્રમાણે તમારે મરચી નાખવાની ને મોળું રાખવું હોય તો ઓછી નાખવાની. તો હવે આપણે આમાં મસાલો કરી લેવાનો છે. હવે આપણે એમાં આમચૂર પાવડર નાખવાનો છે. તો એનાથી આપણે ખટાશ આવે એટલે લીંબુ ન નાખવું પડે. તો સ્વાદ પ્રમાણે હવે આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે થોડુંક ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે, ઝાઝો નથી નાખવાનો. હવે આપણે એમાં હિંગ નાખવાની છે. તો આપણે જેટલો મસાલો હોય એ પ્રમાણે તમારે બધી વસ્તુ નાખવાની. તો હવે આપણે હળદર નાખવાની છે. તો હવે આપણે એમાં લીલા ધાણા નાખવાના છે. તો લીલા ધાણા આપણે થોડાક વધારે નાખવાના છે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો આ રીતે મસાલો મિક્સ કરી લેવાનો છે. હવે આપણે મસાલો થઈ ગયો છે તૈયાર ને બટેટા આપણે શીરા કરી લીધા છે. તો એને આપણે આ રીતે કરી ને એમાં મસાલો જેટલો જાય એટલો આપણે ભરી લેવાનો છે. તો ભરીને આપણે પેક કરી દેવાના છે આ રીતે. તો બટેકા તમ તારે ખુલી જાય તોય વાંધો નહીં, કેમ કે પછી એને બે ભેગા કરી દેવાના આ રીતે. તો આ રીતે આપણે મસાલો ભરી લઈએ બધા બટેકામાં. બટેટા આપણે ભરી લીધા છે બધાય. તો જુઓ તમે. તો આ રીતે આપણે બધા બટેટા પહેલાં ભરી લેવાના છે ને તૈયાર કરી લેવાના છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે ચણાનો લોટ લીધો છે. તો હવે એમાં આપણે આ મસાલો નાખવાનો છે, 1 ચમચી. આપણે જે વટાણાનો મસાલો કર્યો હતો બટેકામાં ભરવા, તો એ નાખવાનો છે. હવે આપણે એમાં થોડુંક મીઠું નાખવાનું છે. હવે થોડીક હળદર નાખવાની છે. હવે થોડીક હિંગ નાખવાની છે. હવે થોડાક લીલા ધાણા નાખવાના છે. તો હવે એમાં આપણે પાણી નાખવાનું છે. તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને આપણે આ રીતે બધો મસાલો મિક્સ કરી લેવાનો છે. તો ગોળ આપણે બનીને તૈયાર થઈ ગયું છે. તો જુઓ તમે. તો આ રીતે આપણે ગોળ રાખવાનું છે. આપણે બટેટા વડાનું રાખીએ એ રીતનું રાખવાનું છે. તો થોડુંક આપણે એમાં લીંબુ નીસવી દઈએ. હવે આપણે ફરી મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે ગોળ બનાવી લેવાનું છે. તો આમાં બધા મસાલો આપણે નાખ્યો છે.
તો એનો ટેસ્ટ આપણે બહુ સરસ આવે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો કેમ કે તેલ આપણે પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું, આપણે મસાલો બનાવતા થતા એટલે ધીમા ગેસે આપણે મૂકી દીધું હતું, એટલે તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ ધીમો કરી દઈએ. તો હવે આપણે આ બટેકા છે, તો આપણે આ ગોળ લીધું છે. તો ગોળમાં આપણે આ રીતે બડોળી દેવાના છે ને આ રીતે હવે આપણે આખા બટેકા તળી લેવાના છે. તો આ રીતે આપણે બધાય બટેકા આપણે તળી લઈએ. તો જુઓ તમે, તો આસાનથી આપણે કોટ થઈ જાય છે. તો આ રીતે આપણે બટેકા બનાવી લેવાના છે. તો આ અલગ જ રીતે આપણે બટેકાવડા બનાવીએ છીએ. તો જરૂર બનાવીને ટ્રાય મારજો ને કેવા બને કેવા નહીં તો જરૂરથી કહેજો. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરજો, ભૂલતા નહીં. તો આ રીતે આપણે બધાય તળી લઈએ. તો મસાલો ભરીને આપણે બટેકામાં, તો બટેકા તો નાના મોટા સહિતને ભાવતા જ હોય અટાણે. તો એની રેસીપી તમે અલગ અલગ બનાવો તો બહુ સરસ બને ને મજા આવે ખાવાની. તો આ રીતે આપણે જુઓ તમે, તો જેટલા તમારે કડાઈમાં માય એ પ્રમાણે તમારે તળી લેવાના. તો તરત આપણે પલટાવાના નથી, થોડીક વાર આપણે સડવા દેવાના છે ને પછી આપણે પલટાવાના છે. હવે આપણે એને પલટાવી લઈએ. તો હળવું હળવું આપણે પલટાવાના છે, કેમ કે તેલ ન ઉડે એ રીતે. તો આ રીતે આપણે અલટ પલટ કરતા જઈએ ને શેડવી લઈએ. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. તો જુઓ તમે, આસાનથી આપણે પલટી જાય છે. તો આ રીતે આપણે શેડવી લેવાના છે. તો હવે આપણે સડી ગયા છે. તો જુઓ તમે, તો આ રીતે આપણે શેડવવાના છે સારી રીતે. ગેસ આપણે મીડિયમ રાખીને તો હારા સડવા દેવાના. તો આપણા સડીને તૈયાર થઈ ગયા છે. તો મસાલાવાળા બટેટા વડા. તો હાલો હવે આપણે આને કાઢી લઈએ. હવે આપણે આ ખીરું વધ્યું હતું તો એમાં આપણે ડુંગળી નાખી દીધી છે ને ધાણા ને થોડોક મસાલો ને વધ્યો હતો તો એ આપણે બધું નાખી દીધું છે ને એના આપણે ભજીયા બનાવી લઈએ. તો જે ખીરું આપણે વધે એનો ઉપયોગ આપણે કરી લેવાનો છે, કેમ કે ખીરું તો આપણે વધારે જ બનાવવું પડે. તો એમાં આપણે બધી વસ્તુ નાખી મસાલો ને આપણે વટાણાનો ને એ મસાલો વધ્યો હતો તો એ મસાલો આમાં આપણે નાખ્યો છે ને એના આપણે ભજીયા બનાવી લઈએ છીએ. તો જો તમે, બહુ મસ્ત આસાનથી ઉપર ભજીયા વહી આવે છે. તો આ રીતે ભજીયા બનાવી લેવાના. એના ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ને ભજીયા આપણે થોડીક વાર રહેવા દેવાના ને ઉપર ભજીયા આવી જાય પછી આ રીતે આપણે મીડિયમ ગેસ રાખવાનો છે ને આ રીતે અલટ પલટ કરતા જવાના ને શેડવી લેવાના છે. તો આપણે અંદર લગી સડી જાય સરસ મજાના, નકર આપણે ઉપર રાતા થઈ જાય ને અંદર આપણે કાસા રહે. તો આ રીતે તમે જરૂર બનાવજો, ગમે એ આપણે બનાવતા હોય બટેકા વડા કે તો એનું ખીરું વધ્યું હોય તો એમાં આ રીતે આપણે ડુંગળીના ભજીયા બનાવી નાખવાના. તો આપણે એકલી ડુંગળીના જ બનાવ્યા છે. તો મેં તમને એ કઈ રીતે બધું ગોળ બનાવ્યું છે, ગોળમાં નાખીને મસાલો, તો એ તમને મેં નથી દેખાડ્યો અત્યારે. તો હું પાછી તમને એ રેસીપી આખી બતાવીશ. તો આ રીતે આપણે અલટ પલટ કરતા જઈએ ને શેડવી લઈએ. હવે ભજીયા આપણે સડી ગયા છે. તો જુઓ તમે, આ રીતના આપણે સડી જાય એટલે આપણે કાઢી લેવાના. તો હવે ભજીયા આપણે કાઢી લઈએ. તો આપણે ભરેલા બટેટા વડા તૈયાર થઈ ગયા છે. તો જુઓ તમે, બહુ મસ્ત આપણે બનાવશે. તો આને આપણે એક કટિંગ કરી લીધું છે. તો આની અંદર આપણે મસાલો ભર્યો છે. તો જુઓ તમે, આસાનથી આખા બટેકામાં મસાલો થઈ ગયો છે. તો આ આપણે પાછા ભજીયા બનાવ્યા છે. તો એ જુઓ બહુ મસ્ત થઈ ગયા છે. તો આ રીતે તમે સોસ ચટણી કે ગમે એની હારે તમે ખાઈ શકો ને તમારે દહીં હારે કે કોરા ખાવા હોય તોય મસ્ત લાગે ને ગમે એ ચટણી હારે કે સોસ હારે તમે ખાઈ શકો. તો આ રીતે બનાવીને તમે જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને કેવા નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.